ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જી હા, શગુન ફેમિલી વ્લોગમાં આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમારા માતાજી અત્યારે મારી સાણા છે, કારણ કે એને પડી ગયો છે એક ધબ્બો સરસ મજાનો. કેમ કે એમને ફોન જોવો તો સવારમાં ઉઠીને ડાયરેક્ટ એટલે ફોન મળે નહીં. ફોન તો ઘડીક જ જોવાનો હોય, હે ને બેટો? ચલો બાબા, ઘડીક તું રીસાઈ લે, વાંધો નહીં હો. નિરાતે રીહ ઉતરી જાય ને પછી મારા પાસે આવજે, ત્યાં સુધી રીસા હો. ચાલો એના પછી વાત કરશું. યશવી, હાઉ આર યુ? બહુ જ સારું છે. તમે તો ઇંગ્લિશમાં બોલવાનું કહેતા હતા ને. માય બ્રધર, યોર ટર્ન, પ્લીઝ ટેલ મી એનીથિંગ. Good morning. Any more suggestion for English? For English, Yeah. you have to come back after tomorrow. Why after tomorrow? No, not day after tomorrow. Today, please. I need your English language, and I study. I learning English. Please suggest me. You know, she lives in London. She was living in London now. You also live in London? No. Yes, she. This- Wembley. Wembley? Oh, Wembley is good or Harrow is good? Wembley is like Gujarat, Surat. Okay. Yeah. They are available all foods. Yeah, all, Surat foods. all, like Regdi. Hey Kishanbhai, hello. ચાલો ભાઈ, તો આજના માટે એટલું અંગ્રેજી ઓકે છે. કાલ ફરી પાછું કંઈક થોડુંક શીખશું. રિમ્પલ, આ બાજુ આવો, થોડાક નજીક દેખાવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. યશવી ગુડ મોર્નિંગ. Very good morning. જય શ્રી કૃષ્ણ. તો તમારા વ્યુઅર છે ને ભાઈ, અમે તો મહેનત કાઢ વગરની કરીએ. તમે ફેન તો યશવી ને રિમ્પલ ના છો, બરાબર? જેટલી બી કોમેન્ટો અમે જોઈએ એમાં તમારી કોમેન્ટો એવી જ હોય છે કે યશવી ભાભી બોલે ને રિમ્પલ ભાભી બોલે ને યશવીદીને કેમ થયું ને સારું થઈ ગયું કે નહીં ને, બરાબર? તો અમે હું ને સાગર તો વિડીયો ન બનાવી તો હાલે એવું લાગે છે, એટલે યશવી ને રિમ્પલ બંને તમારા માટે વિડીયો બનાવશે. શું કેવું યશવી? હે ને? પોસી આ પાડે. પોસી આ પાડે છે. વિલ ડુ. આ તો મને એમ છે કે એકાદ વર્ષમાં કદાચ બનાવવા મળશે, વાંધો નહીં આવે. ને આજે છે ને અમારા માટે મસ્ત મજાનું ભોજન બનાવ્યું છે ટિફિનમાં. સવારમાં મહેનત કરી છે, એટલે પહેલાં તો થેન્ક યુ સો મચ તમારો. રિમ્પલ મેડમ આ બાજુ આવો, થોડાક પટમાં આવો. થેન્ક યુ સો મચ. તમે અમારા માટે સવારમાં ભાજી પાવ બનાવી દીધા. ભાજી ને રોટલી છે ને કે પાવ? રોટલી. પાવ તો અમે એમ બી નહીં ખાતા, એટલે રોટલી જ હોય મારી, મને ખબર છે. અને જોડે બીજું શું નાખ્યું છે તમે આમાં? આઈ થિંક અમારે ચટણી નીડ પડે, તો તમે જો ચટણી બનાવી હોય તો નાખી દેજો. ગ્રેડ ચટણી સજેસ્ટ નહોતી કરી? ઓકે, નો પ્રોબ્લેમ, ચાલશે. ચાલો નેક્સ્ટ ટાઈમ ચાલશે. ચાલો, તો માખણ તાજું બનાવ્યું છે, મસ્ત મજાનું તાજું માખણ. કોને ખાવું છે કોમેન્ટ કરો. અને હું જો સવારમાં ભાજી ભાખરી અને સાદું ખાઉં છું. આપણો વિડીયો અહીંયા ક્યારનો એડિટ થવા મૂક્યો છે. બહુ ધીમી પ્રોસેસ થાય, બહુ જ ધીમી. જો 24.5, 24.6, 7, 8 આવી રીતે 100 સુધી પહોંચશે ત્યારે એડિટ થશે. ત્યાર પછી આવી સેમ પ્રોસેસથી 100 સુધી પહોંચશે ત્યારે અપલોડ થશે. અને રિમ્પલ જો અત્યારમાં તરબૂચ ખાય છે. તરબૂચ તો મારા ફેમિલી ફ્રૂટ છે. મારે કોઈ પૂછે ને તમારું ફેમિલી ફ્રૂટ કયું, એટલે મારે એમ કહેવાનું તરબૂચ, કેમ કે રિમ્પલને એટલું ભાવે. અહીંયા જો સાગરભાઈ, અને અહીંયા છે ને મસ્ત મજાની સાસ આવી છે દેહમાંથી. કોને આવી સાસ આવે છે દેશમાં કોમેન્ટ કરજો. દેશી દહીં આવ્યું છે. આ ઓલરેડી સાગરભાઈએ લીધું છે એના વ્લોગમાં. કોણ લાવ્યું ને કઈ રીતે આવી ડિટેલ હું નહીં કહું, એના વ્લોગમાં જોવા મળશે. બસ મો ભાઈ, સરપ્રાઈઝ રાખ્યું તારું, હે ને? વાહ રિમ્પલ વાહ. ચાલો, તો હવે ઝાકી બેન ને રીહ ઉતરી ગઈ હોય તો ભાઈ આવો બેટા આ બાજુ, હાલો ચાખો. તો ઝાંખી ડીંગલી મારી રીસાણી છે અને આવું તોફાન કરે છે. આમ જો બધા તકિયા નીચે ફેંકી દીધા. ઝાંખી તને પાછો માર પડશે એના કરતાં તોફાન કરીમાં તો સારી વાત છે. પપ્પાનો દીકરો છો તું કે નથી? પપ્પા તને ડુસુમમાં નહીં લઈને જાય હો કોઈ દિવસ. જો આવું કરીશ ને તો આમ જો એની રી જો. દીકરા છે ને એક, એમાંય છોકરી હોય ને એમાંય એકની એક હોય ને, તો એટલી સડી ગઈ હોય ને માથે, કેમ કે આપણે એટલી વાલી જ એટલી હોય, એટલે પછી છે ને બેનને છે ને એટલું જ જોતું, ઊભી રહી જતું. ઝાંખીને મનાય ત્યાં એને રોવડાવી છે. લે જા, રિમ્પલે ધબ્બો માર્યો તો મારા છોકરાને બિચારીને. નથી ખાવું એને, નહીં એ રેહાણી છે. તારા નહીં બોલે. મારા બોલીશ બેટા કે મારે હારે નહીં બોલ તો કાંઈ નહીં, ન બોલતી હો, કોઈ હારે ન બોલતી આખો દિવસ. ચાલો, ઝાંખી જ્યારે માનશે ને ત્યારે હું તમને વ્લોગમાં લઈને બતાવીશ. ત્યાં સુધી આપણે બીજું બધું કરીએ.
સાગરભાઈ થંબનેલ નો ફોટો પાડે છે વિવાહની વાતો ચેનલ માટે. હા, બધામાં એવું બધું. હું તો બતાવીશ. લે 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 પોતાના બ્લોગ ને સસ્પેન્સ રાખવો છે. નહીં હું કહી દઈશ, તમે વિવાહની વાતોમાં જોજો ભાઈ. I trust તું એમ ઘરમાં ને એમ ઘરમાં ને મૂકી દઉં છું, મૂકી દઉં છું. એ પડી ગઈ. એની રી જો બાવણું બંધ કરી દીધું. રાખી બેન પ્રસાદીનો પેંડો ખાય છે. થોડું થોડું સમાધાન થતું હોય ને એવું લાગે છે મને. બરાબર. અરે વાહ મારા દીકો, મને થોડોક પ્રસાદી આપીશ આપવાનો? નહીં આપ. મમ્મીને આપીશ? હે મમ્મીને આપીશ તું કે નહીં આપ? એટલી જ દેશ મને નહીં દે. આવું થોડું હાલે બેટા. રિમ્પલ વાસણ ધોવા બેસી ગયા છે. અરે મારા દીકરા તારે તો લાવ્યો પેંડો મારા દીકરાથી લાવ્યો લે પેંડા હે તે એમ કહ્યો તો દાદા મારા હાથે પેંડા લાવજો મારા દીકરા તો પેંડા લાવ્યો કા બહુ મસ્ત છે હે જાકી તું કે તો ખરા દાદાને તોફાન કરતી હતી, કે તો ખરી તું પણ કહેતી હતી અરે દીકરો કે ડાયો તો ખરી તોફાન કરતી હતી, હું રિહાણી હતી એમ કે તો ખરી. નો કરતો મારા દીકરો ડાયો કેને ખબર પડે કેને હું કર્યું તું તે? શું કહેતી હતી તોફાન કહેતી હતી તોફાન કે વાત કર, લે 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 વાત કર, વાત કર. શું કરતો કઈ કીધું તું હે શું કીધું તું કે તો શું કીધું તું કેને મારી તી મારી દીકરો મારી તી કોઈ હે મસ્ત છે પેંડો મસ્ત છે બેટા પેંડો સારો છે અરે વાહ ભાઈ, તો હું લાવ્યો ખાવાની હોય સાસ, પીવાની હોય. હે તું સાસ પીશો કે ખાશો? કઈ જમવા કઈ થઈ એટલી બધી સાસ છે રાખી, એટલી બધી તું ક્યારે પી રહીશ? એક બોટલ એકારે પી છે તો હવે નાઈ લો બહુ પડે હાલો 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 એ ભાઈ નું આપણે એવું થોડું એ ભાઈ ને નવા આપણે એકલા નાઈ જાય હાલ તાર મમ્મી ક્યાં નવરાઈ જાય કોઈ બધા વ્યસ્ત છે એણે એમ કીધું. આંટી કપડાં હકેલે છે, મમ્મી વાસણ ધોવે છે, પપ્પા ખાય છે અને હું પેંડો ખાઉં છું. નાવા કોણ જાય? કેમ જાકી હમણાં આપણે નાઈ આવી હો બેટા. અંકલને પેંડો આપ્યો કોઈને નથી આપ્યો કે તો અંકલને પેંડો આપ્યો કોખામ છે તને કોકું બતાવ્યું કોઈ કોકું બતાવ્યું તને કોઈ કોકું ન બતાવ્યું મારા દીકરાને હે કેમ ખોખું છે તો કેમ એમ કેશો? એક પરસાદી જ આવી છે રાખી, આખું ખોખું ભર્યું છે પેંડાનું. અરે વાહ વાહ વાહ, આજ તારી ના. હે કેમ ખોટું બોલ્યા તા આ લે હા. કોફી કલર ના હોય ને એમ, હા એ હોય હો, સાચી વાત છે. પેંડા કહેવાય હું કહેવાય થાબડી પેંડા આપણી પેંડા કણીવા અને આ માવાના પેંડા. ચાલો કોને કોને પેંડા ભાવે છે કોમેન્ટ કરો. ઝાકી બેન ને મૂળ આવી ગયું છે, રેડી રી ઉતરી ગઈ છે બેન ને. અને જો અંકલ ને પેંડો દેવા માટે આવી ગઈ છે. તો કોણ લાવ્યું ઝાકી પેંડા? કે તો ખરી તું વાત તો કર હરખી. કોણ લાવ્યું દાદા દાદા લાવ્યા. સારા છે દામનગર ના પેંડા. એ અમાર નિહાળ પાસે લાવ્યા તો જામનગર રાષ્ટ્રપતિના પેંડા. ચાલો તો તારે આ શું સર એમ યશવી બધું પાસપોર્ટ આપ્યો? અચ્છા યુટ્યુબ નહીં પેલી મોનોટાઈઝ કરવા માટેનું પ્રૂફ સાગરભાઈ ભેગું કરે. એની ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે કે દિવસની રજીસ્ટ્રેશન બાકી. સાગરભાઈને કોંગ્રેચ્યુલેશન્સ કહી દો, યુટ્યુબ ઇન્કમ શરૂ થઈ જશે હવે એમને. ક્યારે લાવી ને તું કાંક ગમે મગાવ્યું તો અહીંયા હાલો ઝાકીને દાદાને હવે એમાં રાખે, આપણે કામ કરીએ. બહુ ટાઈમ થઈ ગયો, હજી જો વિડીયો અપલોડ નથી થયો, 60% થયો છે. તો ચાલો ભાઈ રેડી થઈ ગયા છીએ. પપ્પા તો બેઠા છે અને આ બાજુ યશવી મેડમ લોટ બાંધે છે, રોટલી કરે છે. બરાબર. અમારું તો ટિફિન પેક થઈ ગયું. આ પપ્પાને એની હાટો બનાવે છે, એની હાટો યશવીની બધા ખાવા માટે. અને આ બાજુ છે ને, આ બાજુ મારો ઢીંગલો રેડી થઈ ગયો છે. મામાને ઘરે આવું છે કે નથી આવું બેટા? નથી આવું ને? તું મમ્મા આવે ત્યારે આવજો હો.
તારા હાથમાં શું છે બતાવી તો એ શું છે રૂમાલ છે કે ક્વોલિટી છે આ રિમ્પલ આ તેલ કયું છે ટોપરાનું ઓરિજિનલ ટોપરાનું પડાવેલું ઘાણીએ કઢવેલું તેલ નાખે છે જો ઝાંખીને બરાબર અને હવે અમે ભાઈ નાહી ધોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ ઝાંખી મેડમ અહીંયા રમશે અને હું જાઉં છું દુકાને ઓકે બેટો બાય લવ યુ જય શ્રી કૃષ્ણ જો એને કેસેટ સડી ગઈ એટલે હવે નહીં કે ચાલો બાય રિમ્પલ બાય લવ યુ કેનો માં દીકો નથી તું માં ખાઈ ગયો નથી બોલો જાવ છું હો ઓકે બાય બાય જય શ્રી કૃષ્ણ ચાલો જાખો બાય લવ યુ બેટા ટાટા કીધું હું લાવું તાર હાટો હાંજે હું લાવું કાંઈ નો લાવું ને સ્ટ્રોબેરી નો લાવું ને સ્ટ્રોબેરી લાવું હે આજ ફોન કરજે તું હાંજે ફોન કરીશ ને તો તું સ્ટ્રોબેરી લાવીશ તાર હાટો ઓકે હે ને હેન્ડો બાય નવા પેન્ટ લગ્નના પેન્ટ મૂક્યા હતા પહેરી નીચે એક આ સાગરના દોસ્તારનું એને પાછું દેવાનું હતું બે પેન્ટ ફાડી નાખ્યા નો હાલે પૂરું થઈ ગયું જવા જો હાલો એ નો હાલે એવું ફાટેલું કોણ પહેરશે એ કોકનું માગ્યું પેન્ટ હતું એ ઘટતું હતું કાળું લીધું હતું અને હવે આની ચણિયા ચોલી બહુ મોંઘી છે આ નથી કાપીને ઝાંખીની ચણિયા ચોલી રોમાલી બનાવી જો તો ચેક કરી દો જો આ ચણિયા ચોલી બનાવી છે એક નંબર રોમાલીએ નથી ને કાંઈ હા લાવો આજ દઈ આવું નકર આ ફાડી નાખશે મારે આવું સેમ એના મમ્મીનું પણ બનાવ્યું છે પંથી બ્યુટિકમાં ડોટર મધરનું સેમ કરવું હોય તો થઈ જશે બરાબર કસ્ટમાઇઝ હાલો મમ્મી આજ લેતો જાઓ ફાઇનલ હા પણ ભૂલાઈ જતા હતા પેન્ટ કાપ્યા એમ તે કીધું ને એટલે આજ નહીં જઈએ આજ લેતો જ જઈશું ચાલો જઈએ શોપ પર કો ટાટા અહીંયા ઉપર છે ટાટા રાખો દેખાણું હો બાપા તમને દેખાણું હો હાલો ચાખું હું જાઉં ને બાય લવ યુ બોલવાનું છે તને એ ચાખો લવ યુ બેટા ચાખી લવ યુ બેટા તો ભાઈ આપણા પંથીમાં ઝાંખીનો પીસ આપી ગયા આવો સેમ બનાવ્યું છે ને મમ્મીનું ક્યાં છે કે આવી ગયું કે બનવામાં છે આવી ગયું છે ક્યાં છે રેન્ટ ઉપર વહી ગયું છે સરસ હાલો બાકી બતાવી દે હાલો રોમાલી નથી કયો હા હા ગુલાબ જો આવું કંઈક જોતું હોય તો આવજો પંથી બ્યુટિકમાં ડિઝાઇનર મિરર ઓરિજિનલ મિરરનું કલેક્શન ફૂલ હેવી ખાધેલ પીધેલ છોકરી હોય ને જ આવજો કેમ કે વજન આ છોકરી કરતાં જ આવજો વજન હશે જણિયા ચોલી હે છે હાશું ને ચાલો જઈએ શોપ પર ચાલો પંથીમાં આઉટફિટ આપણે આપી દીધું છે બરાબર હવે જેને રેન્ટલ કપડાં લેવા આવી જાજો અહીંયા જેને કોઈ દિવસ ના જોયું ને એવી સાડીઓ તમારા માટે શકુન સારી લઈને આવ્યું છે જે તમે તમારું નવું મસ્ત મજાનું ઘર લીધું હોય અને ત્યાં કેમ આપણે રજવાડી કાંધી સેટ લગાવો અને એવી જ રીતે આપણે જ્યારે કુંભગળો લઈને જતા હોય રજવાડી કાંધી સેટવાળી સાડી પહેરવી હોય કાંધી આમ એકદમ કચ્છી વર્કવાળી તો આપણી ત્યાં આવી ગઈ છે આનો આખો વિડીયો આવશે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો ભાઈ તો આમ જો જે લોકોને એમ લાગતું ને ધંધો કરતા ને બહુ સારું હોય બતાવું કેટલા વાગે અમે બપોરનું જમીએ છીએ એ બતાવો ભાઈ આમ જો 5 ને આપણે 10 5 ને 10 થઈ છે અહીંયા આવી ગયું છે મસ્ત મજાનું ડાયટિંગ ફૂડ અને અમારી માટે ફૂલ ફૂડ આવી ગયું છે ફૂલ ભાણું જેમાં ટમેટા કાંદા મમરાનો સેવડો અને આ પાપડ છે ને આ સ્પેશિયલ પાપડ છે જેને ટ્રાય મારવી મારજો લોઢીમાં છે ને ઘી નાખીને ઘીમાં શેકેલો પાપડ છે ચૂલા ઉપર ડાયરેક્ટ નહીં શેકવાનો એકદમ મસ્ત હોટલમાં હોય ને એવો પાપડ થાય અને ત્યાર પછી છે શું છે બીજું ભાજી છે મસ્ત મજાની રોટલી છે આ બધા સ્લાડ છે વેજીટેબલની ભાજી બનાવી છે સાગર બે બાયુને માટે કહી દે કાંઈક થેન્ક યુ આભાર આપનો ખૂબ ખૂબ આભાર અમારી અન્નપૂર્ણા દેવીઓ આવું નવું રોજ બનાવી મોકલતા રહેજો દેશમાંથી આવેલી સાસ છે હે ગામડાની સાસ દેહમાંથી છાશ ઓરિજિનલ છાશ પીવાની છે ચાલો તો આજનું જમી લઈએ પછી હવે તમને ડાયરેક્ટ કંઈક સારું જ બતાવશું વ્લોગમાં કન્ટિન્યુ કરજો કાંઈક ભાઈ મિત્રની ત્યાં મેરેજમાં હાજરી આપવા માટે આવ્યા છીએ વ્લોગમાં આપણે કન્ટિન્યુટી કરી લઈએ બરાબર સાંજે ઘરે જશું જો ટાઈમે જઈશ તો વ્લોગમાં બધા મળી જશે બાકી તો કેવું રાસ ગરબાની નાઇટ છે એટલે કેટલા વાગે કોઈ ફિક્સ નહીં એમાં ગ્રુપ આખું હારે છે
બરાબર. ચાલો હવે શું કામ અંકલની યાર ન પીધું બેટા? ઝાંખી યાર છે ને પહેલી વાર મને આમ રડાઈ જાય ને એવું કર્યું મારા દીકરાએ. સાગરને યારે ગીતી આઈસ્ક્રીમ ખાવા માટે, તો ત્યાં સાગર અને એના દોસ્તારો બધાએ ઠીક છે પીધું, પણ ઝાંખીએ ન પીધું. એમ કીધું મારા પપ્પા હાટું લઈ જાઉં ને ઘરે તો જ હું પીશ. તો મારી માટે જોઈ પાર્સલ લઈને આવી અને હું મેરેજમાં હતો તો મને ફોન કર્યો, પપ્પા તમે જલ્દી ઘરે આવો ને, હું તમારા હાટું એક વસ્તુ લાવીશું. હે રાખો તું મારી હાટું એક વસ્તુ લાવી હતી? લવ યુ મારો દીકો, 2 લાવીશું. થેન્ક યુ સો મચ, લવ યુ લવ યુ. કાકડી બહુ ભાવે છે. કોણે લઈ દીધું બેટા તને? સાગર અંકલે લઈ દીધું? પપ્પા થોડા હતા તારી યારે, કોણે લઈ દીધું? સાગર અંકલે લઈ દીધું ને તો ક્રેડિટ પપ્પાને મળે. જોયું? આ પ્રેમ છે મારા ઢીંગલીનો. થેન્ક યુ મારો દીકલો. બેબો હાલો બેબા ગુડ નાઇટ. ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી કૃષ્ણ. ચાલો બાય બાય. ચાલો ભાઈ બાય બાય. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મને એમ હતું મેરેજમાં આવીશ ત્યાં બધા સૂઈ જશે, પણ મારી ઢીંગલી ન સૂતી. 12:30 વાગ્યા છે અત્યારે. 12:30 વાગે પણ મારા માટે વેટ કરતી હતી મારી ઢીંગલી. થેન્ક યુ મારા બેબા. મારી બેબી ક્યાં જાય છે હવે? ચાલો તો હવે રૂમમાં જઈએ અને મસ્ત મજાનું ખાઈ પી લઈએ. ચાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાલે ફરી પાછા મળીશું નવી ધમાલ નવી મસ્તી સાથે નવા વ્લોગમાં. બાય બાય. આવે છો બેટા? મમ્મા લઈને આવે છો કાના? કાલ સવાર રજા છે ને ઝાંખીને? કાલના વ્લોગમાં તમને બહુ મજા આવશે. કાલે ઝાંખીને અત્યારે રજા, કાલે રજા, પ્રમદી રજા, 2 દિવસની રજા. કેવી મજા આવશે. કેમ જાકુ? હોમવર્ક બધું કરી નાખજો. એપ્લિકેશનમાં જોઈને હોમવર્ક કરાવી દેજો. ચાલો બાય બાય. બ્લોગ પૂરો કરીએ છીએ આપણે. આખો દી ફોન નથી જોયો મારા દીકરાએ. હમણાં આપું હો મારા દીકરો, 2 મિનિટ આપીશો, ખાલી 2 મિનિટ. ઓકે. થેન્ક યુ મારો કાનો. આમ જો ઝાંખી, હું કહું ને મૂકી દે એટલે તરત ફોન મૂકી દેવાનો ને. આવ્યો દીકરો છો ને તું મારો, હે ને? મૂકી દઈશ ને બેટા? ભલે ને કાકડી ખાવા દે ને, પણ જ્યુસ નથી પીવું. ચાલો બાય બાય.